તો બીઝેડ ગ્રુપ સામે કાર્યવાહી અને અન્ય ઇવેન્ટ પેઢીના સંચાલકો ગાયબ થઈ ગયા। હિંમતનગરમાં 26 નવેમ્બરથી અનેક પેઢીઓના શટર ડાઉન છે। હિંમતનગર, તલોદ અને મોડાસામાં પેઢીઓને તાળા લાગી ગયા છે। એઆર ગ્રુપની પેઢીઓ સતત 7મા દિવસે પણ બંધ હાલતમાં છે। હવે અજય અને રાજુ નામના સંચાલકો આ એઆર ગ્રુપ ચલાવતા હતા। બીઝેડ ગ્રુપમાંથી છૂટા પડી નવી પેઢીઓ ખોલવામાં આવી હતી। એઆર ગ્રુપમાં 250 થી 300 કરોડ રૂપિયાના રોકાણની સંભાવના છે। સહકારી જીન વિસ્તારમાં આવેલી ઓફિસને હાલના સમયે તાળા લાગેલા જોવા મળ્યા છે। એટલે કે હજુ તો બીઝેડ ગ્રુપનું જે કરોડોનું કૌભાંડ છે તેની કડીઓ હજુ મળી નથી રહી। મુખ્ય શખ્સ હજુ પણ ફરાર છે। હજુ પણ જે એજન્ટો છે તેની પકડવા માટે જ અત્યારે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સીઆઈડી ક્રાઇમ દ્વારા। ત્યાં તો આ જ પ્રકારની હાટડીઓ નવી સામે આવી રહી છે અને આ હાટડીઓમાં પણ અનેક લોકોએ કરોડોના રોકાણ કર્યા હોવાની માહિતીઓ સામે આવી રહી છે। લોકોને પોતાના ગામ અને શહેરોમાં જે અલગ અલગ જગ્યાએ આ પ્રકારે જે સ્કેમ વાળી દુકાનો હાટડીઓ ખુલેલી છે એની સામે પોલીસમાં ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે। કારણ કે હિંમતનગરમાં 26 નવેમ્બરથી અનેક આ પ્રકારની જે પેઢીઓ છે તેના શટર ડાઉન કરી દેવામાં આવે છે, એટલે કે દુકાનો બંધ હાલતમાં છે। હિંમતનગર, તલોદ અને મોડાસામાં પણ આ પ્રકારની પેઢીઓ આવેલી છે જેને પણ તાળા લાગેલા છે। ઝીલ રાવલ વધુ માહિતી આપી રહ્યા છે। ઝીલ, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? જણાવી દઉં કે ફરી એકવાર પ્રાંતિજની અંદર અરવલ્લી અને સાબરકાંઠાની અંદર કૌભાંડ થયું છે બીજેડનું। ત્યારે બીજેડની ઓફિસમાં ખંભાતી ચારા જોવા મળી રહ્યા છે। ત્યારે હાલ પ્રાંતિજના એજન્ટ તરીકે નિકેશ પટેલનું નામ સામે આવી રહ્યું છે। ત્યારે નિકેશ પટેલ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયો છે। ત્યારે નિકેશ પટેલના ઘરે પણ ખંભાતી ચારા જોવા મળી રહ્યા છે અને હાલ જે એજન્ટ દ્વારા ઓફિસ બનાવવામાં આવી હતી તે ઓફિસ ઉપર પણ ખંભાતી ચારા જોવા મળી રહ્યા છે અને ઓફિસની બાજુમાં પણ એક નિકેશ પટેલનો ફોટો સ્ટુડિયો આવ્યો હતો। તે ફોટો સ્ટુડિયો ઉપર પણ હાલ ખંભાતી ચારા જોવા મળી રહ્યા છે। જી અંકિત, સમગ્ર માહિતી આપવા માટે